નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજનો જે ટોપિક છે માંગની મૂલ્ય સાપેક્ષતા, જે ટોપિક આપણે બીકોમ સેમ 1 ની અંદર છે આવે છે। તો અગાઉ આપણે થોડાક ધંધાકીય બાબતની લઈને ધંધાકીય અર્થ, એનું સ્વરૂપ, એના પ્રકારો, આવા જુદા જુદા મુદ્દાઓની ચર્ચા આપણે અગાઉના ટોપિકમાં કરેલી છે। તે સિવાય આપણે માંગ અને પુરવઠાના નિયમની અંદર પણ ઘણી વિસ્તારથી વાતો કરેલી છે। તો એવા જ આગળના એક મુદ્દામાં આપણે જઈએ આજે કે માંગની મૂલ્ય સાપેક્ષતા। મિત્રો, આના વિશે તમે અગાઉ ક્યાંક ને ક્યાંક થોડુંક ચર્ચા કરીને આવ્યા છો, તો તેનાથી વાકેફ હશો કે આ માંગની મૂલ્ય સાપેક્ષતા શું છે, તેના પ્રકારો શું છે, એનો અર્થ શું છે। આવી નાની નાની બાબતોની ચર્ચા તમે પણ ક્યાંક કરેલી જ છે। તો એવી જ વસ્તુઓની સાથે આપણે આજે આગળ જઈ સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનામાં એની ચર્ચા કરીએ કે આ માંગની મૂલ્ય સાપેક્ષતા શું છે। તો અહીંયા સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનામાં જઈને વાત કરીએ કે જે માંગનો નિયમ હતો, આપણે અગાઉ આની ચર્ચા કરી હતી। માંગનો નિયમ એ માત્ર વસ્તુની જે કિંમતમાં ફેરફાર થતા હોય છે એનાથી માંગમાં શું ફેરફાર થાય છે તેના ઉપર જે છે એ વધારે ને વધારે ફોકસ રાખે છે, એટલે માત્ર એની જ આપણને જાણકારી આપે છે, પરંતુ કેટલો ફેરફાર થાય છે તે જણાવતો નથી। હવે આપણે માંગના નિયમમાં સમગ્ર ચર્ચા કરી હતી, કિંમત વધે કિંમત ઘટે તો એનાથી માંગ ઉપર શું થાય, વધારો કે ઘટાડો ઉદ્ભવે છે। તો આવી આપણે એક પરિસ્થિતિથી વાકેફ થાય છે, પરંતુ આ કેટલો વધારો છે એને સમજવા માટે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો સહારો લેવો પડે છે। તો અહીંયા તમને થોડુંક એનું સ્ટ્રક્ચર મળી ગયું કે આ માંગનો નિયમ છે, એમાંથી જ માંગની મૂલ્ય સાપેક્ષતા એવો મુદ્દો આપણી નજર સમક્ષ આવે છે। તો હવે એમાં જઈએ આપણે આગળ કે આવકમાં જો કંઈ ફેરફાર થાય અને એના દ્વારા માંગમાં જે કંઈ ફેરફાર થાય છે એવું પણ બની શકે છે। માત્ર એવું નથી થતું કે કિંમતથી જ માંગમાં ફેરફાર થઈ શકે છે। આ બીજું આવ્યું કે આવકમાં જો ફેરફાર થાય તો તેના દ્વારા પણ માંગમાં છે એ ફેરફાર થઈ શકે છે। ત્રીજું છે કોઈ પણ વસ્તુની અવેજી વસ્તુ અથવા તો જો પૂરક વસ્તુ હોય તેના ભાવમાં ફેરફાર થાય તો પણ માંગમાં ફેરફાર થાય છે। તો અહીંયા માંગનો જે ફેરફાર છે એ બહુ વિસ્તૃત છે। સૌથી પહેલા જ આપણે જે વાત કરી કિંમતની, ત્યારબાદ વાત કરી આપણે આવકની, અને છેલ્લે વાત કરી અવેજી તેમજ પૂરક વસ્તુઓ છે એ પણ જવાબદાર છે। એટલે માંગના ફેરફારમાં તમારે આ 3 મહત્વના બિંદુઓ છે એને આધાર લેવાનો છે કે આના દ્વારા ફેરફાર છે એ માંગની અંદર શક્ય બને છે, અને એ 3 વસ્તુને આપણે આખા જ યુનિટની અંદર ભણવાની છે। તો સૌપ્રથમ આ એક નાનકડી વાત। બીજી વાત કરીએ છીએ કે અને આ જે કંઈ ફેરફાર હોય છે એની સમજૂતી મેળવવા માટે આપણે શેની જરૂરિયાત પડે છે, તો કે માંગની સાપેક્ષતાનો અભ્યાસ કરવો જરૂરી છે। તો હવે આપણી પાસે આ 3 જે બેઝ મળ્યા કે આના દ્વારા માંગમાં ફેરફાર થઈ શકે છે, તો એનો અભ્યાસ કરવો હોય કે સાહેબ આમાં આ બધી જ વસ્તુના ફેરફારથી માંગમાં કઈ કઈ રીતના જે છે એ બદલાવ આવે છે, તો એ બદલાવ જાણવા માટે આપણે માંગની સાપેક્ષતાનો અભ્યાસ ખૂબ જરૂરી છે। આ માંગની સાપેક્ષતાને લઈને જુદા જુદા પ્રકારો જઈએ તો હવે આપણી સમક્ષ આવશે કે માંગના ફેરફારમાં જે એની સાપેક્ષતા મુજબ જોઈએ તો સૌથી પહેલો જ ફેરફાર હતો કિંમતની બાબતમાં। તો જે કિંમત ફેરફાર છે એને આપણે શું કહીએ છીએ, તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા। મિત્રો ખાસ યાદ રાખજો, દરેક ટોપિક સાથે એક સિદ્ધાંતની રૂપરેખા રચાયેલી છે। સૌથી પહેલા એવું કિંમત ફેરફાર, તો તેની સાથે શું છે, માંગની મૂલ્ય સાપેક્ષતા। બીજું છે આવકમાં ફેરફાર। આપણે મુદ્દો જોયો ને પ્રસ્તાવનામાં કે આવકમાં જો ફેરફાર થાય તેના દ્વારા પણ માંગની અંદર ફેરફાર થાય તો એ સિદ્ધાંત કેવો આવે છે, તો કે માંગની આવક સાપેક્ષતા। પહેલી હતી માંગની મૂલ્ય સાપેક્ષતા જે કિંમત દ્વારા હતો, હવે જે ફેરફાર એ આવક દ્વારા થયો તો એને આપણે શું કહીએ છીએ, માંગની આવક સાપેક્ષતા। અને ત્રીજો મુદ્દો છે અવેજી અને પૂરક જે વસ્તુ છે તેમાં કંઈ ફેરફાર થવાથી પણ માંગમાં જે ફેરફાર થાય છે તો તે કેવી છે, માંગની સામસામી સાપેક્ષતા। તો મિત્રો અહીંયા આપણે જે માંગની સાપેક્ષતાના મુદ્દાઓ જોઈએ તો 3 જુદી જુદી સાપેક્ષતા આવી। પહેલી માંગની મૂલ્ય સાપેક્ષતા, ત્યાર પછી માંગની આવક સાપેક્ષતા, અને ત્રીજું છે માંગની સામસામી સાપેક્ષતા। તો અહીંયા 3 મુદ્દાઓની સાથે જ આપણે કોઈ એક મુદ્દાઓનો પરિચય લેવાનો છે।
તો સૌપ્રથમ આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાની બાબતમાં. તો માંગની જે મૂલ્ય સાપેક્ષતા છે એનો અર્થ મેળવીએ કે આ માંગની મૂલ્ય સાપેક્ષતા શું છે. તો આના વિશે હવે તમને ધોરણ 11 ઉપર થોડુંક લઈ જઈ, જ્યાં માંગના ચેપ્ટરમાં તમે થોડુંક ભણ્યા હતા કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કિંમતમાં ટકાવારી ફેરફાર અને માંગમાં ટકાવારી ફેરફાર, બરોબર ને? આવું આપણે કંઈક સૂત્ર ભણીને પણ આવ્યા છે. તો તે જ વસ્તુને લઈને આપણે આગળ જઈએ અર્થમાં કે કિંમતમાં થયેલા ફેરફારના સ્વરૂપે માંગમાં થતો જે ફેરફાર છે એને શું કહેવાય છે? માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. તો અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતામાં બીજું કશું જ નથી, બંને ફેરફાર છે, કિંમતમાં ફેરફાર છે અને માંગમાં ફેરફાર છે. તો મિત્રો હવે આપણે માર્શલના અર્થ મુજબ જોઈએ કે માર્શલ શું કહેવા માંગે છે. તો કે કિંમતમાં સાપેક્ષ ફેરફારનું માપ એટલે માંગના સાપેક્ષ ફેરફારનું ગુણોત્તર પ્રમાણ. તો અહીંયા આપણે જે કિંમતનો ફેરફાર થયો, સાપેક્ષ ફેરફાર જે વધારો કે ઘટાડો જે થયો તેનું જે ગુણોત્તર પ્રમાણ કાઢીએ છીએ કોનું છે? તો કે માંગના સાપેક્ષ ફેરફારનું ગુણોત્તર પ્રમાણ. જે આપણે એના સૂત્ર ઉપર જોશું તો એમાં પણ આ જ વસ્તુ છે એ મૂકેલી હશે. તો આવું આપણને માર્શલ જણાવે છે, જેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખીએ છીએ. તો આ સૌપ્રથમ માર્શલ દ્વારા જેની રજૂઆત થઈ તે. હવે આપણે એમના જે પ્રકારો છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કયા કયા છે તેના ઉપર નજર કરીએ. તો સૌપ્રથમ આપણે એક સૂત્ર લખ્યું છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર અપોન કિંમતમાં ટકાવારી ફેરફાર. આ જે ગુણોત્તર પ્રમાણ જે માર્શલે વાત કરી તે તેના સૂત્રમાં પણ આપણે જોઈ શકાય છે. તો આ પહેલી વસ્તુ અહીંયા ક્લિયર થઈ. બીજું, હવે એના જે પ્રકારોની વાત કરીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કેટલા છે. તો કે 5 પ્રકારો છે, તમારી સામે આવે છે ને બધા જ પ્રકારો આપણે જે છે એ આકૃતિ સાથે જ બધી એની અહીંયા રજૂઆત પણ કરી દીધી છે. તો હવે સૌપ્રથમની જે વાત કરીએ કે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, અને બંને સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. સપ્રમાણ શબ્દ આવે અથવા તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ આવે ત્યારે સમજી જવાનું કે કિંમત અને માંગ બંનેમાં જે કંઈ વધારો ઘટાડો હશે એ કેવો હશે? સરખો જ હશે. યાદ રહેશે ને? હા, સાવ ઈઝી છે કે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ અથવા તો એકમ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે યાદ રાખશું કિંમત અને માંગ બંનેમાં વધારો કે ઘટાડો કેવો હશે? સરખો જ હશે. લખ્યું છે કે કિંમત 25% વધે કે ઘટે તેનાથી માંગ પણ શું થશે? તો કે 25% જ વધશે કે ઘટશે. અહીંયા એની આકૃતિ પણ આપણે દોરેલી છે. નીચે માંગ આપેલી છે, ઉપર ઊભી ધરીમાં કિંમત છે, રેખા છે ઉપરથી નીચે તરફ આવે છે, એમાં જે કંઈ ફેરફાર થયેલા છે એ પણ આપણે દર્શાવેલા છે. તો અહીંયા તમને આઈડિયો આવી જાય કે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એ કઈ રીતની જોઈ શકાય છે. બીજી વસ્તુ છે મૂલ્ય સાપેક્ષ માંગ અથવા તો એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ કરતા વધુ છે, જો શબ્દ ઉપર ભાર દેશું આપણે તો એમાં જ્યારે પણ આ પ્રકારનો જે વધારો આવશે, કારણ કે વધુ શબ્દનો ઉપયોગ થયો છે, તો શું હશે? તો કે કિંમત કરતા માંગમાં ફેરફાર વધારો છે. જે કિંમત જે કઈ રીતના આપણને વધતી જોવા મળે છે એના કરતા માંગમાં જે કઈ ફેરફાર હશે એ કેવો હશે? વધારે હશે. માની લ્યો આપણે એક ઉદાહરણ લઈએ કે કિંમત છે એ 25% વધે કે ઘટે, એવું જરૂરી નથી કે વધે, 25% વધે પણ ખરી, 25% ઘટે પણ ખરી. તેનાથી માંગમાં જે કંઈ ફેરફાર થાય છે કેટલો હશે? ડબલ હશે, એટલે કે વધારે હશે. 50% જે છે એનાથી વધે કે ઘટે, આવું શક્ય બને. તો આને જે કહેશું આપણે એનું નામ આપશું મૂલ્ય સાપેક્ષ માંગ અથવા તો એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ. અહીંયા એની આકૃતિ પણ આપણી સમક્ષ છે. માંગ અને કિંમતનો આપણે જે છે એ થોડોક ફેરફાર થવાથી જે કિંમતમાં છે માંગમાં કેટલો બધો ફેરફાર થાય છે તે અહીંયા દર્શાવે છે. અને એક બીજી વસ્તુ યાદ રાખજો ખાસ કે આ પ્રકારની માંગ છે એ કઈ જગ્યાએ હોય છે? તો કે મોજશોખ વસ્તુ હોય, મનોરંજનની જે વસ્તુઓ હોય, આરામદાયક વસ્તુ હોય, ત્યાં આ પ્રકારની જે મૂલ્ય સાપેક્ષતા માંગ છે એ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષ માંગ અથવા તો એને બીજા શબ્દોમાં શું કહે છે? તો કે એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષતામાં જોઈએ, ઓછી શબ્દો છે એટલે કંઈક તો એવું જ હશે કે કિંમત કરતા માંગમાં જે કંઈ ફેરફાર થાય છે કેવો છે? ઓછો ફેરફાર છે. તો આપણા માટે એ પણ બહુ ઈઝી છે, કારણ કે એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષતા અથવા તો મૂલ્ય અનપેક્ષ માંગ આવો શબ્દ હોય ત્યારે સમજી લેવાનું કે કિંમત કરતા માંગમાં જે કંઈ ફેરફાર થાય છે કેવો છે? ઓછો છે. તો એ જ વસ્તુ લઈએ કે માની લો કિંમત છે એ 50% વધે કે ઘટે, તેનાથી માંગમાં શું થાય છે?
25% વધે કે ઘટે. જોયું ને, અહીં આવી ગયો ને શબ્દ આપણને કે કિંમતમાં જે કંઈ વધારો કે ઘટાડો થાય છે એનાથી અડધો જ માત્ર શું થાય છે, માંગમાં ફેરફાર થાય છે. તો અહીંયા એની રેખા પણ છે, સીધી જ તમે જોઈ શકશો ઉપરથી નીચેની તરફ ઢળતી રેખા દેખાય છે, એનો ઢાળ છે સીધો જ તમને જોવા મળશે. જ્યારે મૂલ્ય સાપેક્ષમાં માંગ છે એ અલગ પ્રકારનો હતો, એ લાંબુ છે, એની માંગની રેખા એ લંબાઈ છે, જ્યારે આમાં ઉપરથી નીચે તરફ સીધી જ રેખા આવે છે, કારણ કે એની કિંમત અને માંગ ઉપર એ પ્રકારે અસર થાય છે એટલા માટે. ત્યાર પછી છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? તો એના ઉપર આપણે જોઈએ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની અંદર કે કિંમત સ્થિર હોય અને માંગ કેવી હોય છે, અમાપ હોય. આવું ખરેખર અર્થતંત્રમાં હોય એવું શક્ય નથી, પરંતુ આપણે આપીએ છીએ કે અમાપ હોઈ શકે છે. માંગ રેખા પાયાની ધરીને હંમેશા સમાંતર હોય છે. આ યાદ રાખવા જેવું છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની જે રેખા હોય છે કેવી હોય છે, તો કે પાયાની ધરીને સમાંતર હોય છે. બીજી વસ્તુ કે માંગ રેખાનો જે ઢાળ છે કેવો હશે, શૂન્ય ઢાળ હશે. જો અહીંયા માંગ રેખાનો ઢાળ આપણે જોવા મળે છે, સીધી જ રેખા છે એ આપણને માંગ તરફ જોવા મળે છે, કોઈ નીચે કે ઉપર માંગ રેખા જતી જોવા નથી મળતી. એક જ ટાઈપની માંગ રેખા છે, પાયાની ધરીને સમાંતર આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગને લઈને. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? તો કે કિંમત સ્થિર હોય છે, માત્ર ફેરફાર કેમાં થાય છે, માંગમાં. ને માંગ કેવી હોય છે, અમાપ હોય છે. તમે સીધી રેખામાં જોઈ શકો છો, એક ધરીને સમાન છે, પાયાની ધરીને સમાંતર આપણે કહી શકીએ છીએ. અને આ માંગ રેખાનો ઢાળ કેવો છે, શૂન્ય હોય છે. માંગ રેખા સીધે સીધી અમાપમાં આપણે જોઈ શકીએ છીએ, કિંમત સ્થિર છે. હવે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ જોઈએ. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં કેવું હશે, તો કે કિંમત ગમે તેટલો એમાં ફેરફાર કરે, પરંતુ માંગ હંમેશા કેવી હશે, સ્થિર જ હશે. અહીંયા જેમ આડી ધરી હતી તેમ હવે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં કેવી હશે, ઊભી ધરી હશે. તો એ વસ્તુ પણ આવે છે ને, ઊભી ધરીને સમાંતર હોય છે. વાસ્તવિક અર્થતંત્રમાં આવું ભાગ્યે જ ક્યાંક આપણને જોવા મળે છે. કઈ પ્રકારનું? જે આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં જોઈએ છીએ તેમાં. તો અહીંયા મિત્રો હવે તમારી પાસે 5 જે જુદા જુદા માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર પણ આવી ગયા, જે કિંમત દ્વારા ફેરફાર શક્ય બન્યો. બીજી વસ્તુ, એની આકૃતિ સાથે એ કઈ જગ્યાએ કામ કરતી જોવા મળે છે તેની પણ આપણને રજૂઆત છે એ ચોક્કસ પ્રકારે થઈ ગઈ છે. તો બધા જ મુદ્દાઓ સાથે આપણે ક્લિયર કરીએ છીએ. સૌથી પહેલો ટોપિક માંગની મૂલ્ય સાપેક્ષતા. હજી આપણે 2 જુદા જુદા મુદ્દાઓને લઈને આગળ ચર્ચા કરવાની જ છે. આજના ટોપિકમાં બસ આટલું જ. એ નવા મુદ્દાઓ સાથે જ આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.